મોન મારું દરુડિયા મોન મારું એ નથી તારું જગત મોકળવા સિવાય તારું દરુડિયા મોન મારું. પેલા આગળના તો હાલો બસ એમને દોડ્યા આવો છો ફટ લઈને હાલ પછી જલ્દી ફટાફટ. અલ્યા પણ આગળના પૈસા તો આવે ને. એ તો હાલું શું પછી આ પગાર થાય એટલે હાલ દેવું. પગાર થાય એટલે આવો આગળના 60 રૂપિયા બાકી છે લે. મારેલું પોઈન્ટ માર્યું છે બધું કમ્પ્લીટ છે. ઘેરથી લઈને આવતા તો મુખવા જ મારા હું ફાફડા લઈને બેહું લઈને આવતા હોય તો આખો વિડીયો બનાવ પણ મુખવા જેવું નહીં. લઈને આવતા હોય તો લાવો પેલું પડ્યું ઘોડે આપણું થોડું લાવો જલ્દી. પેલા દે મૂકીને જતો તે પડ્યું મારા પણ તો ચોથી હોય મૂછો પણ રાખો છો તમારે તો 2 રૂપિયા વધારે નાલવા તો ફટાફટ પી નીકળવા કર. અને આરા પૈસા છે ને પગાર થાય લાગજો. એટલે હું આમ હાલવાન રાખો બસ પટ્ટી મારવી છે પીન. એ ઉભરે લે મોબાઈલ હું સર આવું કર્યું લેતી મોબાઈલ શું નહીં, આ તો કાલે એ કરતા હતા છે એમ. એટલે હું મારો ધંધો પેલા બેઠા હો તમે એટલે ધંધો પીણાવા નહીં, તમારે મજૂરી જોર આવા છે, મજૂરી કરતા હતા. તમે શું કરો છો? લોકોને ભેળો છે, ચાલે છે. વિડીયો ઉતારતો રમા દો, આ તો રવા દો, મીકી દો કાઢતા ના. એ બતાય મને વા નહીં બતાવવાનું, આખા ગામમાં બધાને દારૂ બંધ કરીને તમે કેમ નહીં કરતા? તમે બંધ કરી નાખો. કેટલો પીઠો ગામમાં બંધ થઈ ગયો. આ છોકરોને બરબાદ કરો છો ને. અચ્છા દાઢીનું તો હમણાં કે ધીબામાં લોબુ કઈ નાખી હમણાં હા કોણ મારા હું મજૂરી કરું છું, ભરણ પોષણ કેટલું આલું ખબર છે એમને આ ધંધો થાય છે. એટલે આખા ગામના છોકરોને બરબાદ કરો છો તમે આ દારૂના રવાળે જ કરીને. તો હું બોલાવું એટલે તમે આ વેપાર કરો તને આવે છે કે તે વેપાર તો હું કરું છું. હું શું ઘેર કહેવા જાઉં છું કે હું વેપાર કરું છું, આવો મેઠા ભાઈ ચિંતા કરશો નહીં. આપણે સરપંચ ને કહીએ. હા બરોબર છે, આપણે સરપંચ આજે તો એનો માટલો ને બાટલો બધું ફોડી કાઢશે. બરોબર છે, તાણે ખબર પડશે. તમારો બેનો માટલો ફોડી નાખશે હમણાં હાલ. અરે કેટલો પીઠો બંધ કરાવી દીધો અરે સરપંચ. સરપંચ ને 50,000 મહિના તો હું આલું છું. હા? અરે આ તો ખોટું બોલા છે. આ પૂછાય બચવા જઈને પૂછાય હાર તો જોઈ લઈએ આનો. અને તારા અને તું એમ દોડાઈ થતી હોય ને તો જા દિલ્હી સુધી ફૂટી જા. એટલે નહીં બંધાય એમ. બંધ તો હું કા કરું હું અરે કર્યા આગળ મેં લે ને એવું વાત છે. બધું ભરણ પોષણ કરું છું ને હપ્તા આલું છું. એ હપ્તા હાલતા ને જોઈ લો. આ મેઠો બંધ ના કરાવે તો કેજો આ પીઠો અને કોઈ જેવું તેવું નહીં વેચતો હું. આ ખાલી ગુંઠો મારજે ખાલી. એ મારા નહીં મારો ગુંટળો. જેવું તેવું છે સફરજન નું કાઢ્યું છે. એ સફરજન નું કાઢ્યું કે મોસંબી નું કાઢ્યું હોય એ મારા જોવું નહીં. હવે આ હોજ ઉજે બંધ કરજો નકર મજા નહીં આવે. આવ ને કર હે. હા. જા એ તારા એટલે નહીં બંધ કરો. વિડિયા ઉતાર્યા છે. હા હા બતાવો. હા ટીવી માં મિલ દે જા. એટલે તને અભિમાન છે એમ? અરે હે? હા મત જો કે મને કોદારી હમણાં પોઢામાં મને આ બંધ કરી નાખો. આ ગામમાં દારૂ ભાઈ પણ છોકરા જેટલા બગડે છે છોકરા. એટલે તમારે છે મને આ શીખાડવાની આવે છે. શીખ નહીં ગોમો બગડા છે. યુવાધન બગડા છે, ખબર પડે છે? ગામની આબરૂ ના થાય. તાણે વળી જાણો. જોઈ લઈએ છોડો. જોઈ લઈએ છીએ. તમે ને તમારો સોયલો દારૂ બંધ કરશે. હા આ બધું ફાડી કાઢો હોય તાણ હું. મોદી સાહેબ ને જાજરો બનાવ્યો છે ને પાછા કીધું ઘરની આબરૂ ઘરમાં જાજરું તો બાર ડબલો લઈને તો નીકળી છે ને પાછા મને શીખવાડે છે આબરૂ ના જાય. જોઈ લઈએ છે તો હળો. આ ઝાકલે હોય છે કે હમણાં હાલમાં પોઢું તૂટી જાય છે. તારું પીઠું મીઠું હમણાં જો રમણ ભમણ થઈ જા ફૂટી જા. હા જો જો જાઉં એક જઈને ફૂટી જા. તોપના ગોળી પાડા ગોડા વીડિયા ઉતારીશ પાછા મારા દારૂ બનાવતો. અરે પૈસા આલું છું, હપ્તા ભરું છું. આમ ચેટલે રહી આવું શાંતિ રાખો. આમ લાયક હેડ ફટાફટ. ફટાફટ એટલે કોઈ દોડીને આવું. આમ બે દાંત પાછા મજૂર આવશી પછી એટલું સારું થાય. બાપા પણ આ ડબલા છે ને પાર આવે. આ પેલી મોટર ને પેલી ટોટી લાઈન મેકી દો આટલો ફટ ના પડી જાય. એટલે તું મને શીખવાડ નહીં. એમને સરપંચ બન્યું લે. આખા ગોમને હું શીખવાડું છું અને આરે જો કે મને શીખવાડ કોમ કરશોનું મને. લાવ ડોલમાં બેઠું. સરપંચ ની શું વાત આવે? ખોટા હાથ
દુખવાળો મોટર મૂકી દીધી હોત તો ફટફટ પતી ના જત. આમ તું એ છોકરાનું ઉપરાનું ના લે લેતા જા જોર આવે છે જોર કોઈ આવતું નહીં, હાથ દુખે છે. દોડાદોડ કરવાનું. દોડવું પડે અમુક ઘર બનાવ્યું હતી શાંતિ રાખો, હાથ દુખ્યો. મેઠાભાઈ હા વિડીયો તો સકમ હોય. અરે પુરાવો ખબર નહીં વિડીયો બનાવ્યો છે ને હા બરાબર છે. ત્યાં સરપંચ એ આપણો વારો છે હા હા. સરપંચ કાચા ભાઈ કેમ આ બાજુમાં આયા કહું છું પાયા બાર ઘર નીકળી જો. આમ શું ઊંડી મોય ના મોય રાખ્યું કાઢવું તો પડશે કે બરાબર છે. તો સારું કામ છો. જોઈ લે પેલી મગે ફરી ના જોયું ને. તો નહીં સરપંચ મારી વાત સાંભળો ને સાવ પૂછી ગયો તો શું ગામમાં કળવો ડોન થઈ ગયો છે શ્યામ હું જ્યું હે પૂછ્યું એટલે તમને ખબર જ નહીં ના ચમ કોઈ બબાલ થઈ બબાલ નહીં તે ગામમાં બધાને દારૂનો પીઠો બંધ કર્યો તેરો શેમ બંધ નહીં કરતો અલ્યા એને હું કઈ કઈ થાચ્યું પણ બંધ જ કરતો નહીં આપણો સરપંચ યા. તમોનો હારા જોઈને સરપંચ બનાયા એટલે પહાડ રહીને તમે દારૂનો ધંધો કરાવો છો, દારૂ વેચાવરાવો છો, કઢાવરાવો છો. એ કાટિયા ભોન રાખ બોલવા હું કરાવું લે તને તમારી ફરજ આયા હવે બંધ કરાવવાની છે તમે નહીં કરાવતા હું તો કોઈ વેપાર નહીં કરાવતા પણ બંધ કરાવવાની ફરજ તો ખરી કે તમારે ગામના મોટા તમે છો, આગેવાન છો. અલ્યા 10 વાર કીધું પણ ના કરે ને હું એવું કરું કે તે અરજી કરો પોલીસ સ્ટેશન કેસ કરી દો એના નોમનો કળવાનું કે ભાઈ અમારા હારે માથા પર મોણસ છે બંધ નહીં કરતો દારૂ વાત સાચી ભાઈ બધો બનતું કઈ ના આમ એક જ ચાલે એને ચાલવા દો ગુડો હા. એને ઘર ચાલે બાપડાની એકલે હવે તમે સરપંચ જ આવું કયો તો બીજા હું ના નવું હીક જો. તો પછી કેટલો ચાલતો રે બધો બંધ ના કઈ ના તે આયા બંધ કરાવી દો. એકના લીધે કેટલા છોકરા બરબાદી થોઈ ખબર છે કેટલો ઘર બરબાદ થોઈ ખબર છે મારે થોડું આવે હે એટલે એવું વાજ્યા થોડા ઘણા તો મને પછી સમજી સરપંચ જો એટલા 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 ઉભા રહો ખાટા ભાઈ એટલે હું કહેવા માંગો છો? તમે મને ખબર ના પડી હે એટલે- આ બસ એટલે પૈસા આવતા લાગે તમારે પણ હું ચો એવું રાખું એ તમને બેન નહીં હાલે ભાઈ મેઠાભાઈ, ખાટાભાઈ, એક પીઠામાં તો હું નુકસાન યા. જવાનું હોકે ચલાવતા ચાલ. ચલાવતા. અરે એક પીઠું નહીં મને એમાં તો ઘણો ઘર બરબાદ થયો અમુક તમને ખ- એ ચો કોઈ ઘેર ઘેર હાલવા જોઈ છે જેમ પીવું આથી આવે છે ચો હાલવા જે કયો આ કાંઈ એક પીઠામાં તો આવું ગોમ બગડી જાય, ગોમના છોકરા બગડી જાય. સાંભળો આ યા. બંધ કરી દેજો નકર મજા નહીં આવે હવે ચોખ્ખી ચટવાત છે દારૂ એટલે હું કરી લ્યો તમે હું કરી લેવું એટલે તમારી ફરજ આવે છે હું કરી લેવું એટલે પછી મજા નહીં આવે પાછી આ તમારે કોમ લેવાની અમારે કેવું પડે તમને એટલે તમે હું કહેવા માંગો છો એમ કેજો આ દારૂ બંધ કરાવો બીજું કશું કેવું નહીં અમારે સરપંચ આ દારૂ બંધ કરાવવાનું પગલું તમારું કામ છે. એ કડવાનો દારૂ તો બંધ નહીં થાય જો ભાઈ એટલે 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 હું કહેવા માંગો તમે મારો સપોર્ટ છે એને બરોબર અને તમે જો જે કરવું હોય ને એ કરો વોટ નહીં હાલો ભાઈ એટલું જ ને એટલે સરપંચ બની જાય એટલે સરપંચ તમારે આવો સવાલ કરવાનો અમાર જોડી. અલ્યા પણ હું ચો ના પાડી ગયો અમુ બાપડા ને એટલા ઉપર ઘર ચાલે છે અમુ એને ઘર ભગાય કોઈનું સરપંચ છો નકર કેટલા ફો બધા દોત પાડી નાખો તમારા એ એ તમને આ માટે સરપંચ બનાવ્યા છે આ ઘર તમારો નવો બનાવવા માટે તમને સરપંચ બનાવ્યા એટલે હું તો કોઈ તાર એકલા ને મોતી જીત્યો હોય ને એવું કરીશ લે છે જોઈ લે હળો હળો જે વખત ચૂંટણી ઉભા રહ્યા અને આ સવાલ કર્યો તો ખબર પડોત અમે કદીએ ના જીતાડો તમને રાવત. મેઠાબા પેલા ફામે કઈ વાતો કરશો નહીં સરપંચ છે ગોમના તારો બાપો સરપંચ હોય ને કે તને દારૂ બંધ કરાવે પીઠો બંધ કરાવે બંધ કરાયો છે કેમ તારો બાપો વડીલ છે ગોમનો મોટી છે ગોમમાં બને જ છે કે શું ચાલુ છે એડવાન્સ કરશું મોન કોમ કરતું હોય બેટા ભાઈ. છે દિલ્હી પોકે જો હા સાંભળો, આ તો અલ્યા ઘરે તું જો ઉરું પડવું હોય ને પડી જા જા કરવાન મારો ફૂલ સપોર્ટ છે જા જોઈ લઈએ છે આયા છી. જોઈ લઈએ છીએ. યા, એ ખાતા નહીં કોઈને બીજાને ખાવા આ નહીં ઘરે જ થઈ ગયું છે. છોકરો ગોડો પાકશે જો હા, આ છોકરો મોટો થઈ ગયો, હું ગોળો પાછી આ ગોળા જેવા જ છે. યાર, એ તો ગોળા છે. હા, આપણે ફોન કરજો. કોમ કરો જીવનવાડી બેહી ગયો હતો હાટા ભાઈ બોલો. આ કળવાની વાત હું માનવા તૈયાર નતો પણ આપણો હોય અહીં જોયું ને તાણે ખબર પડી કે આમાં તો સરપંચ મોય સામેલ છે વાત સાચી છે મેઠાભાઈ હો, પણ મેઠાભાઈ જો હા હવે બળથી નહીં કડથી કોમ લેવું પડશે. સાચી વાત છે હો જીબા જોડી કરવામાં કોઈ મજા નહીં સાચી વાત છે હા. પણ તમે એક બીજું એ જોયું હા?
બીજો જે ગામમાં બધો પીઠો તો બંધ થઈ ગયો એ શેના કારણે બંધ થયો એ ખબર તમને ચમ હા ઈ કણ છે ને સરપંચી હપ્તા નતા આવતા સરપંચના ઘેર એટલે સરપંચે બંધ કરાયો. સરપંચ નું ખિસ્સું નતું ભરાતું એટલે સરપંચે બધો પીઠો બંધ કરાયો. હા નવાઈશમ બંધ થતું નહીં. મની આવે છે ગીજામાં. હા રૂપિયા આવે છે ના કીધું કે મારે તો હપ્તો આવે છે પણ ઓને તો જોઈ લેવા સરપંચ જ બેની. હા કશો વાંધો નહીં હેળો. હા હા હેળો. બાપા આ ગામમાં બધા પીઠા બંધ કર્યા તો કરવા પણ બંધ કરાજો કે આ ધાબુ નહીં ભરવાનું એમને ભરશો પતી ગયા હતો આ પછી આધાર જોઈ આવજો 2 નંબરની આવે કે એકાદી તો યા? રાખવી પડે કે તાણી કોમ કરતો નહીં. કોમ કરું છું બાપા. હા તો કોમ કરીને હલો અટીના કાલ અમે આવી જવું કીધું કોમ એવું છે હવે સિમેન્ટ લાવી દેજો. હા તો શેનો લાવવાનો છે મેં તમારે જે લાવે કાલે કીધું આવી જાવ 2 મજૂર ને 2 અમે કારીગર. એટલે કાલ ફાઇનલ આવશો ને હા ફાઇનલ ફાઇનલ. એ હારે હો યા. બાપા કારીગરનો ફોન આવ્યો કાલ આવવાના છે બરોબર એટલે કાલ કોમ ચાલુ કરશે રે એ કશું અને પણ સિમેન્ટ લાવવાનું કીધું છે પતી ગયું નહીં. સિમેન્ટ પટી જ ગયો છે કે કારીગર કે સિમેન્ટ લાવી દેજો કાલ. હાલ તું પાણી વેર હું કડવા જોડી જતા આવું. અને આ ગાડી જ લઈ દેવું હતું પાછી. હવ ગાડી આખી મંગાઈ દે હું જઈને આવું હેડ. હા તો જઈને આપણે તું હું લેવા કડવા બંધ પીઠું બંધ કરાવવાની વાત કરે લે હવે ગામમાં બધાનો બંધ કરી નાખાય તાન ઈવોને કોણ ચાલુ ખાવાય. ઈ 50,000 આવક આવે છે ઈથી બંધ કરાવી દેવાતું હોય સારું ભાઈ હવે નખાવાનું ચાલુ. ભલું થતું હોય તો ચાલુ જ રખાવાનું હોય કે કડવાવ એ કડવા આલે લાવેડો માલેડો અલ્યા તું બાર તો આય માલ નહીં હોય ને તો આલો પડશે. આ હેડ અલ્યા તું નેકર તો ખરો બાર કુલ આવ્યું છે બાર આય તું ખાલી જો મોય નહીં આવું ના અલ્યા નહીં માલ આલો એમ કહું છું બધું. માલ તો આલું છું તાણ આ તો સારું બનાવ્યું છે સંતરોનું છે આ હું મૂછા લઉં છું એ તમે તાણ હાલ તાણ ના બોકા કરતા તાણ એટલે આપણો માલ આલો આ નહીં. હા તો તમને અઠવાડિયા પહેલા તો પોકાડ્યું અઠવાડિયે આલ્યો ભાઈ બરોબર. અમુક કાલ મારે ગાડી આવી છે બોલ હું કરું કે તો અહીંથી હું એ પાછી વાળી કે સાહેબ એવું કહેતા હતા ગટુજી આ તો તમે છો ને તો શરમ રાખો કાલ હોય આવીને ઊભી રહેતો તો હું કા બાજી એવું છે તમારે રોકવાનું છે તમને હું મહિને 50,000 પોકાડું છું અમુક કાલ પછી હાલ દીધા લ્યો તમે હારે તો એ માર નહીં હાલવાના કોને હાલવાના કયો અમુક કોઈ ગણવા નહીં લે લાઈન તું વધારે એ તો સમજે હું વધારમાં ઓછામાં આપણે મારે હે ને આટલા બધી ગાડી આપી ના જો ના મારે સિમેન્ટ થઈ ગયું એટલે ગાડી બોલાવી પડશે કે ઘર બને હે ને એટલે પોલીસ ને ગાડી આટલા બધી આપી ના જો એમ કહું છું એની ચિંતા ના કરે તું હા. એ તો હોય આવશે જ નહીં હા. હું વિચાર્યું હોય ને હું ના હોય ત્યાં ત્યાં તકલીફ પડે છે ને ઓયડી બની આલું ઓહો તમારા જેવા ભગવાન હું કોઈ મચ્છર ખાઈ જાય છે દોવા કરી કરી આ ભગોલા જેવો થઈ જાઉં છું હું તમે આવું આટલી એક ઓળી બની જાવ તો હારામાં હારું એમ કહું છું વિચારવું જ પડે ને મારે તું મારું વિચાર્યું તો ઓળી પાસ કરજો પેલી ફોર્મ ભરીને ઓળી પાસ કરજો કરજો લે આ બધું મારા જ હાથમાં છે કે તાર ગોમમાં તને કોઈ આ કેટલા બંધ કરાય બધા તારે હોય કોઈ આવ્યું ના તો પછી મહેરબાની તમારી હા એટલે માલી પેલો ઓળીનું વિચારજો દો થઈ જાય છે વિચારે મારે ટાઈમ આ તારો મારે હારું છે બધા
રાત દાડો પર ધંધો વળકણ કરો ને તો ઓરી બની જાય ને તો સારું. જો એટલે માલ આવે ને ટાઈમ તમે ઓથીને જજો કેમ પેટ બાદ જાઓ ને તો બહાર છે તો આપણા બેને રાજ ખુલી જાય આમ થઈને જતા. કોઈ ના કે લ્યા સરપંચ ઉભા હોય ને કોઈ એવું ના કરી શકે આગ કેટલી છે તો તું માલ ટાઈમ હોય મારે ધાબુ ભરી જાય કે મને 50,000 તો તમને આલું છું. અઠવાડિયું નહીં થયું. સારું એ જ સમજીએ તો આ તો ગાડી આવી હતી એટલે આ તમને પૈસા બીજા આલ્યા. મારે અને વધારે ગણજો. ના ના એ તો સમજી લઈએ પહેલી વખત હા અઠવાડિયું થયું 50,000 રૂપિયા સરપંચના આલ્યા હતા. ધંધો એક તો થતો નહીં ને પાછા આયા ને બીજા શીખર પછી લઈ જા તી લઈ જા. 10, 15, 20, 25, 30 લેતા હે ગાડી લે છે લાવશું બાપા ગાડી. અલ્યા મૂર્ખા સિમેન્ટ ની ગાડી લેતા ઊંચી લાવશું મોબાઈલ પેલી કહેતા હતા કે તમે તને છોકરા લાવી આલું ગાડી એટલે મૂકું છું. એ તો લાવશું લે આ તું તાર આવું ને આવું આપણને મળતું રહે ને એવું થઈ માં. ગયું એ માં હા આમાં બાપુ આ ચાલાયો હા લાવો. ચાલે ચા તો મેં કરી દીધી મૂકી દીધી કાકી ના આયા એટલે પછી પૈસા લઈ હું કહેતા હતા કળવાબા કરવો ભા હુકી કરવો ભા રે ને લે, ગોમને ક્ષેત્રું અને મુકડવાનું ક્ષેત્રું વાત કેવું છે જોર નહીં બની ડોસી બસ, આપ્યા તે પૈસા આપ્યા મને ના પાડે અરે. સરપંચ શું ના પાડતો હશે તાણ જો ને ખાલી લાવાડો માલ લાવાડો કરવા સરપંચ તમે લ્યો સરપંચ એવી લાલચ આલી હે ને કરવાની શેની અમુક તો કીધું ગરમ જ રહે હું લાલચારી કહું કરવા અમુક તને તો ઓયડી બની આલું કહું આના માટે દારૂ વેકવા બનાવી આલવાની હે બનાવી આલવાની શોખન બની આલવાની હે લાલચ આલી આ તો આપણું એ ઘર ખૂણીએ ગોળ ચોટા Yeah, tu tan. ચા પીવો છે ચા નહીં પીવો પેલા જો ઓય ચા પી લે આ દેખ લે હા પૈસા આપ્યા પતી ગયો હવે સરપંચ. તું જોઈ રહ્યો છે પાકર કે હું જોઈ રહ્યો છું મારા પુરાવો. ઊંઘ છે. એ રાધે એ રાધે રાધે વિડીયો કને પૂછીને ઉતારે એ તો તમે કરો છો હું અરે એ પણ ડિલીટ કર લે ડિલીટ કર રાધે ડિલીટ કર પાછું વિડીયો ઉતારે છે જો કે એના બરાબર ફોન જોતી હોય તો બીજા વિડિયો ના હોય ખૂણા બુના મોય delete કર. સરપંચ ખોટું કરી રહ્યા છો તમે ના ફોન ખોટું કરી રહ્યા છો હા હા શું કરવાનું હોય તો વિડીયો ઉલ્યા ઉતારો કે તમારો ખરાબ દાડા છે કોક દાડો ખરાબ દાડા છો હા સસ્પેન્ડ કરાયો મો હા એ આ બધું રી ને મારા હાથમાં છે હમણાં જેલના હળિયા ગંટો કઈ નાખ્યો જેલના હારીઓ તમારે ગણવા પડશે ને તમે ખોટામાં સાથ આલો છો અને તમારો ઘર ભરવા માટે લોકોને મને સલાહ આલે લે મલો હું મને સલાહ આલે છે મનો. એકડો પદની તો કોઈ ઇજ્જત કરો હેડો ફોન લાય આલે. જોઈ લઉં છું તમે તે બધું ડિલીટ કર્યું આલે. બાપી જોઈ લઉં છું તમે તૈણો ની આવો હા ખોટામાં સાથ આલો છો ને લે છોકરોને ખરાબ કરો છો ને જોઈ લ્યો અને તમે જ મૂળ છો ખરાબ કરવામાં કળવો નહીં તમે મૂળ છો ખરાબ કરવામાં લોકોને હા ખોટી માર ખાશો છોકરાના હાથની રાડે ટીના રવા દે રવા દે તાણ ચમ કઈ કાજુ હજુ મેડમ ઉપર જોઈ લઉં છું હા જોઈ લઉં જો છું અરે તારા તમારા સેવા હું જોઈ લઉં છું હા હુરું પડી જા જા જો હુરું પડવું હોય જો કે લે મને શીખવાડવા આવી છે તમારો રાજ ખોલ્યો રાજ અલે આ તો વળી વળી ના આવે જાકો જાકો હોય છે અરે વળી વળી ના આવે છે પાછું ડોહા શું છે તમે સરપંચ છો તમારા ખુલ્લેઆમ આવી વાતો ના કરાય પૈસાની ને પૈસાની ના લીધા કરાય. હોય તોય બધું હંતાડી ઇન્કમ કરવાનું હોય કશો હતો તો વિડિયો ડિલીટ મારી દીધો માં ચોથા છોકરો કનો છે કેમેરા ચાલુ જ હોય આ તો સરપંચ કહેવાય આપણે ચોક આપણે ચો ખરાબ કામ કર્યું છે આપણે ચો ખરાબ કામ કર્યું છે સાકર આપણે કમ્પ્લીટ છીએ ન્યાયમાં જ ઉભું રહેવાનું ખરાબ કામ કરવાનું જ નહીં ઓય શો તમારો વિડિયો બનાવે તેવો બોલો છો પતી જોઈએ તો પછી તાણો હવે શું શૂટિંગ ઉતાર તમારું
એટલે તું મને શીખવાડે લે કોમ કરતા પેલી ઈટો નાખ હા આવ્યો છે મને શીખવાડવા પેલા સિમેન્ટ લઈ આવી જા ગાડી વાળાને ફોન કરે લાવ પેલો. આ જુજ્યો જ નહીં લે એ તો ફોન કરવાનો આ. પૈસા હાલ લાયા છો ને તમે જાય જ પછી ના હોય તો પેલું અને ના હોય ને તો 2-3 દાડા કડવા પણ મળવાનું ઓછું રાખાય પાછળ પાછળ ફરે ને આગળ રહેવાનું ઇમદાદ આરી કોઈ ફોતરું એ આપણું ના વખોડે સરપંચ શું ગોમનો બધું રહ્યું ને આપણા અંડરગ્રાઉન્ડમાં છે જાય કોને છોડ દો થોડી. પેલા સિમેન્ટનું કર પાણી આખો દચેલું પાય જાય જ હા યાસી મને બનાવજો કે કોણ શું તું ઓળખી છે મને બધું મારા હાથમાં છે હેડ રાગ રાગ્યું પેણે નાહી ગયું તેમ નાહી ના જતો પાછો હો. પડતી હતી છે ભૈટામ ભૈટા પાછું નાહવું જ પડે કે એટલે અમને નથી પડતી અમે લોખંડના છીએ કશું વાંધો નહીં મેઠા હા, ભાઈ બળ કોનું છે ને આ બધા બધું ઢોળી દેવાનું બરોબર આ જેટલો દારૂ કાઢ્યો ને બધું એ માટલા બાટલા બધું ફોડી આ ઢોળી જ નાખવાનું નાખવા છે છે. ગમણ ભમણ કઈ નાખવા નહીં સુધરે કોમ તો હું આવું છોડ કાઢો છોડ કાઢો ભાઈ તારો ભા 200 રૂપિયાનો માલ હતો તારા 200 રૂપિયાનો તો જિંદગી છે એટલો નહીં બગાડી દે અલ્યા પેશલ ખાયા નાખી દે, નાખી દે. અલ્યા નાખી દે. અલ્યા પેશલ ખાવ કા જોડી ઓરી પેશિયલ બધું કાઢ નાખ. બધું રમણ ભમણ કઈ નાખ રમણ ભમણ ને હવે રોજ રમણ ભમણ થાય હા તારા કાઢો એટલે રોજ કાઢ હવે રોજ ઢોળવા આવશે મેં દારૂ તારું મારી માની છોકન ઝઘડો મોટો થઈ જશે અરે કર મારે કરવો જ છે અમો ઝઘડો મોટો થઈ જશે મેઠા અરે વાત હતો કરવો જ છે અમાર આ દારૂ બંધ કરાવો તારું પીઠું બંધ તમારા પણ ઘણી ઓળખોણો છે કર. હો રહી તું જા અને બોલાય તો ડાયરેક્ટ સર્યું લઈને ઘેર આવશી દિલ્હી પોક ધેટ પોકવો ધેટ દિલ્હી કા પોકો મારતો ઘરમાં જ તાના ઉછેરવા વાળો કોણ છે ની ના પણ તાર માલિક પણ થા જવો ધેટ અને કે મેઠો ને આયા હતા મારો બધો માલ ઢોળી દીધો બસ માટલા ને બાટલા બધું ફોડી કાઢ્યું સરપંચ ને અમારો મહિને 50,000 હપ્તો જાય બધી ખબર છે આગળ ઉપર શેડ છે એટલે બધી ખબર છે મને મેં વિડીયો અરે બનાવ્યો હમણાં તો લઈ જશે હા લઈ જશે તું 50,000 આલીશ ને તને સપોર્ટ આલે છે એ બધી મને ખબર છે હા. જા તારા જવું ને સરપંચ પણ આ ડોળે હું લે નાખ્યું ને અમે એટલા ગોપામાં ખરાબ થવા દઈએ મેં લોકોને ખરાબ કરવા છે એમ તારે હા દારૂ પી પીને લોકોને મહી નાખવા છે એમ રોજ દાડો ઢોરા હ અને રોજ માટલો ફૂટશી અને રોજ ગાડા તો મારે પડી મારે પડશે એટલે આ રણબંકન તમે મારશો હા રણભંગ કોઈ માર ખા આવે તો અને તારો સરપંચ ખા જા હેડા મારો સરપંચ નહીં હવે બરોબર છે તને સપોર્ટ આલે છે ને કહી દેજે જા હેડ હું કીધું જવો જા હેડ અને કાલે ચાલો. જો હજી તો બીજું વધારાને કાઢીને વધારે બધું ફોડી નાખ્યું જા હેડ સરપંચ પાસે જવો જ જતો હેડ બાળક ગોદરામ જોવા દો કદાચ જોઈએ. કોથળીઓ અંતારી હોય તો મારા લીધે ગોમને બરબાદ કરવા બેઠા છે એમ હા છોકરોને બરબાદ કરવા બેઠા છે તું આ કઈ હોના સવારથમાં બીજોનું નહીં વિચારવાનું ચલો કોઈ નહીં ઉભો રહો લે આ જુલિયા હા બોલ લાવ માટલા લાવ. ફૂટે ફોન એક. ના તું દે આગળ બોલ કોના પર વેડવું તો કયો ઉપર વેડી દિવાળી ચોપી હળગી બાળશું વેર અને પટાઈ દે પટાઈ નહીં હવે તો અમે આ બીડું ઝડપી છે અમે ઝડપી છે બીડું. હા હાથ બગડ્યો તો તો આમાં એક તારા પીઠું રહું ના જો કીધું ને મેં તું હું લાવ્યો મોટો હા ચલો પકડ ફેરીત ના હેડ ખબર છે તારી હેડ આ યાદ રાખજો ઢોળાય છે અને માટલો ફૂટશી અને માર ખાવાની પણ તૈયાર રાખજો કાલ સવારે કાઢી તો કાલ આવીશું પાછા હો ને ઉનામત તો એક જ વખત થવારીએ મારી માની છોકન આ બે જણિયા મને કશો તો આ હપ્તો તાર હાનો આલો છો એ ઘટા સરપંચ ને કીધું તું કે આ તારા નાટક ના જોવો આ જતે આ બધું રમણ ભમણ કર્યું ત્યાં કશો તમે એ સરપંચ ના પાન જવા દે કે ટીના હા બાબા આ સિમેન્ટનું કીધું પેલું સિમેન્ટ નું કીધું ગાડી આવે છે યા અને હું કહું છું આ ઈટો ઓછી છે ના હોય તો મંગાજો ટ્રેક્ટર હા મંગાઈ દે કે ફોન કરો તમે મંગા ફોન હું લાવ્યો નહીં હમણાં જાઉં ને એટલે નાવ જ કહેતો જાઉં શું કીધું સરપંચ અલ્યા ચમ હોય આ તમે રોજ એમ બરોબર અલ્યા તું લે રોવું છે તમે રોવરાવો તો તારે રોવું પડે પછી તાણે એ હું ચોગન રોવડાયો છે ઓમ તો મોટી મોટી ફાળો છો
હું જીતાન થયું એમ કે આજે મારા ઘેર આવીને બધો પેલો માલ ને બાલ બધું ઢોળી નાખ્યું. રૂપિયા લગભગ 1800 નો માલ હતો અને ઢોળી નાખ્યું બધું. તમે કહેતા હતા કે હું બધું હાંચવી લઉં છું ને. અલ્યા ગાડી તો વધી નાખી જ પાછી વાળું છું. ગાડી નહીં આવી, તું ગોમનો જ બધું પથારી ગોળ કરી છે મારી. ગોમનો એવો ચિયો છે. આ રહ્યો ને પેલો મેઠો અને ખાટો આ એને મારા બધું રમણ ભમણ કરીને બધું ઢોળી દીધું ને બધું નાચી દીધું. હું તો ભિખારીનો ભાત થઈ ગયો. એ મેઠાન રહ્યું ને કરવા એને મારી જગ્યા લેવી છે. એટલે એને સરપંચ બનવું છે. જોવો લ્યા તે મને હેરાન કરવાનો એમાં. એને શું છે મારી નામ બદનામ કરે કે એટલે મારી જગ્યાએ લઈ લે. તારે બાકી કોઈ વિરોધ નહીં. ના હવે તો હું તો મહેરબાની કરીને હાથ જોડું છું. મારે હવે દારૂ બંધ કરી દેવું છે અને પીઠું બંધ કરી દેવું છે. હવે નહીં કરું. મારે આ કરવું જ નહીં. હું તો બધું ખેતીવાડીમાં પડી દઉં. ના શ્વાકન બંધ કરે તારા લીધે તો આટલું આવ્યું છે. બંધ કરે સાચું તમારે અભરે ઊંડી લાવવાનું છે. ધાબુ નહીં પડવાનું. પણ તમને મહિને ને મહિને 50,000 આલું છું પણ તમે આટલું ના હાંચવે કદું કરો તાની યાર. કડવા તમારે આવડે તો દારૂ ધંધામ એમાં કમાશો ને. લે આવડત એટલે ભાભી હું કદી ફટકડી બટકડી નાખતો જ નહીં. કમ્પ્લીટ તારો દારૂ છે ને પ્યોર દારૂ હોય છે. એક નંબર દારૂ પીને 3 વખત ખાઈ લે માણસ. એક વખત ખાતો હોય તો 3 વખત ખાય. યા. એવો દારૂ કાઢું છું હું. અને મારા દારૂમાં ખોમી હોય તો કયો ના. તો એ હોય મારા ધંધા ઉપર શું પાટો મારવાના આવતું હતું? આ કીધું નહીં મુએ મારા પેટ ઉપર પાટો શું મારવાના આવતું? બધું ઢોળી નાખ્યું. 1800 રૂપિયાનો દારૂ. તો કળવા તારી ચિંતા કરશો નહીં, મારા બાપો બેઠા છે. યા હું નહીં બેઠો. પણ બેઠા હોય તો હેડે આવું બધી પણ બેઠા હોય તો આ મારા થવું અલ્યા જાની મોટી ઠોકારો ચાવું અપાઈને આમ પગી ખહેરીને હેડી જવાનું હોય. એવું હેડી જવાનું. તો આવી જાની મોટી ઠોકારો આવી જ હોય. હું છે દિલ્હી સુધી તમે હપ્તો આલું ને તમને હપ્તો આલું. હાચું છે તારું કોમ રેડી છે. એક કોમ કરીએ તો હા. મારા ખેતરમાં તું કાઢી દો. તમારા ખેતરમાં યા આ વળી પાછા ઈ કણ આયા તો કોઈની તાકાત નહીં કે સરપંચના ખેતરમાં આવે લે. એક કામ વાદળું ભૂલ્યું ના આવે ને બુડા. ઈ તો ઈ રાખો. યા જેટલા જે પીવા આવશે ને ઈવાનું બધાને કહી દઉં છું કે Yeah. સરપંચનું ખેતર ખરું ને Yeah. ઈ કણ હું અડધો ઈ કણ યા બરાબર. ઘેર તાર- બંધ કરી નાખું કે માટલો ને બાટલો લઈને કાલ આવી જા. ચાલો ચાલો ચાલે કે નહીં? ચાલો 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 તમે કોમ કરજો. યા છોકરાને મોકલજો થોડો ટેકો કરાવવા. ના. મને એકલું. એ છોકરો છોકરો નહીં આવજો. આ તો જમીન છોકરો નહીં આવ. એ બધું ના આવે હા તો વાંધો તું નહીં. તાર મજૂર કરી દેજે બહુ હવે રૂપિયા તે- મુવાડી. એ જ એક આદાને એક થેલી મફત આલી દીધી રોજ. યા તારે તો બુડા તમારા ખેતરમાં હા, હો. તાર સપોર્ટ છે તું તાર ચિંતા નહીં કરવાની. પણ આ ઢોળાઈ ગયું એનું દુઃખ છે મને. બીજું કઈ નહીં. આમ ઢોળાઈ ગયું ને એને પાણી વેરી દેવાનું ઉપર. બીજા કમાઈ લેવા તાને પાછ પછી જોને નતો વેપાર કર્યો યાર. બાપા યા યા 2000 રૂપિયા આલો કે જોવું છે પૈસા તે હું કરું તને શોથી લાવે? ગોળ લાવવા ગોળના પૈસા ને 1800 રૂપિયા વેચી માર્યું. પચાસ થાય મોલાજી બે હજાર. ગોળ લાવવાના પૈસા નહીં માર પાસે. આલે આલે ચિંતા ના કરી તું તાર તને ટેકો કરવા માટે જ હું છું. કોણ નીકળશે તાર? થોડો ફરૂટ લાવું યા અને ગોળ લાવું. પ્યોર જ દારૂ કાઢ લે. તારા ઉપર તો આખું ઘર બને છે ને તું બંધ કરી નાખે તો મારું શું થશે પછી? યા તમારા પીવો પીજો માં થયું કેવું યા તું તાર બે પાલક આ શું છોટો છે આખું મોટું. હું તો ખાલી ચેક કરવા છે. ના, ના. હું તો પીતો નહીં. અને અને હવે પીપરું પલાળું તમારા ખેતરમાં ચાલશે. તું તાર પીપળું લાય ટોકર લાય ટબકરું લાય જે લાવવું એ લાય શું છે? ટેન્કર લઈ જતો ચાલશે યા તાર કોઈ વાગડી કરે તમારો સપોર્ટ હોય તો યા તું તાર જા બિંદાસ ધંધો કર. તમારા ખેતરમાં હા હા અલે આ કીધું જ ખરું એક વાર તું તાર બિંદાસ ધંધો કર. અને આ તું તાર પેલા પંચાયતના 2 ગેસના બાટલા પડ્યા છે આવડા ને આવડા સગડા તું તાર લઈ જા. શું? એના ઉપર ચાલુ કરી દે. તાર કોઈની અસર પાકી છે. પણ તે બધું ભગવાન છે ને. હા તો ભગવાન તો મારા પાસે લાકડો ને બાકડાની જફા નહીં. યા ચેટલું તારે હા તો 1-2 ગેસના બાટલા મને હાલો. તું તાર લઈ જા સકડો કરાયું એ તો હોજ. યા લઈ જા જા. અત્યારે હાલ ધોળા દાડા પણ લોકો તો પેલો હોજ છે લઈ જાઓ. તું તાર બિંદાસથી કર તને કીધું નહીં જા. તો હા તો જો. હા હાર જો જો ના ઉપર તો મારે શું લાકડો લાવવાની જરૂર યા, છે? મોડા આવો તો ચાલો જફા જ નહીં લાકડો ની બાકડો ની એ ના ઓછી ના તું ઈટીઓનું કર. હું આ નેની નેની ઠોકરો છે ને હા આ મેથિયાનું ને ખાટિયાનું કોક કરું. આ 2 મોસો મહિના હો મોસો ને કોક તો કરવું જ પડશે ને કે આપણું આ ઘર નહીં થાય.
સાચી વાત છે અધૂરું રહું કીધું તાણ તો બધું ઘણું કરવાનું બાકી છે બધું કોણ તું કટકો રાખ હું જવું હે ચિંતા કરશો નહીં તાર